પોરબંદરમાં મહારાજા મિલમાં પગપેસારો કરીને દેવુ વાઘેર અને કરશન વાઘેરે પોતાની ધાક વધારી। મજૂરોને પહેલાં એવું લાગતું હતું કે બંને ભાઈઓની જોડી તેમને મદદરૂપ થશે, પરંતુ દેવુ અને કરશને મજૂરોનું શોષણ કરવાનું શરૂ કર્યું। ગમે તે ભોગે રૂપિયો બનાવવા માટે બંને ભાઈઓ તરસ્યા રહેતા। આ સમયે પોરબંદરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મહેર અને અન્ય જ્ઞાતિઓના લોકો મિલોમાં મજૂરી કરવા આવતા। મહેર સમુદાય મુખ્યત્વે પોરબંદર, રાણાવાવ, બરડા અને કુતિયાણા જેવા વિસ્તારોમાં રહેતો હતો। આ દરમિયાન ઘણા ગામડાઓના લોકો રોજગારની શોધમાં પોરબંદર શહેરમાં આવતા। આવો જ એક યુવાન એટલે સરમણ મુંજા કડછા। સરમણ પોતાના પરિવાર સાથે કડછ ગામેથી પોરબંદર આવ્યો, જેના આગમન પછી પોરબંદરમાં ગેંગ વોરની શરૂઆત થઈ। સરમણ અને તેના ભાઈ અરજણે મહારાણા મિલમાં મજૂર તરીકે કામ શરૂ કર્યું। પોરબંદર જિલ્લાની એક વિશેષતા એ છે કે અહીં લોકોની ઓળખ તેમના ગામના નામ પરથી થાય છે, કોઈ જાતિના આધારે નહીં। ઉદાહરણ તરીકે ઓડદર ગામના લોકો ઓડેદરા તરીકે ઓળખાય છે, મોકર ગામના લોકો મોકરિયા તરીકે ઓળખાય છે અને મોઢવાડા ગામના લોકો મોઢવાડિયા તરીકે ઓળખાય છે। આ રીતે સરમણ મુંજા કડછ ગામનો હોવાથી સરમણ કડછા તરીકે ઓળખાતો। પાછળથી સરમણે એફિડેવિટ દ્વારા પોતાની અટક બદલીને જાડેજા કરી અને ત્યારબાદ તે સરમણ મુંજા જાડેજા તરીકે જાણીતો થયો। મહારાણા મિલમાં સરમણ અને અરજણ મજૂરી કરતા હતા। તે સમયે દેવુ અને કરશન વાઘેર મજૂરો પાસેથી ઊંચા વ્યાજે ઉધાર આપી હપ્તા વસૂલતા હતા। પગારની ચૂકવણી વખતે મજૂરોએ પહેલા આ હપ્તા ચૂકવવા પડતા। એકવાર સરમણના ઘરે માંદગીના કારણે પૈસાની તાત્કાલિક જરૂર પડી અને તેણે હપ્તા પછીથી ચૂકવવાની વાત કરી। આના પર દેવુ વાઘેર અને તેનો ઝઘડો થયો। થોડા દિવસો બાદ એક સવારે દેવુ વાઘેર મહારાણા મિલ નજીક ખાડીના કાંઠે કડિયા પ્લોટ વિસ્તારમાં હતો, ત્યારે અંધારામાં 3-4 શખ્સોએ તેની હત્યા કરી નાખી। આ હત્યામાં મુખ્ય આરોપી તરીકે સરમણ અને અરજણ મુંજાના નામ સામે આવ્યા। આ ઘટનાથી પોરબંદરમાં ગેંગ વોરની શરૂઆત થઈ।